હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા તાજા બ્લોગ વિડીયોમાં. અને સવારનું રેગ્યુલર રૂટીન બધું ડન, દોવાઈને બધું કમ્પ્લીટ. એક નીણ કરી દીધી લીલાની, ખવડાવી દીધી છે. બાકી હવે આપણે જવાનું છે વાડીએ અને એક લઈ જવાનો છે આ સલાખો. કારણ કે આપણે 5 વીઘાની 4 વીઘાની નીણ કરવાની છે, થોડીક મકાઈ. તો એના માટે ખાતર બિયારણ લઈ અને જવા દઈએ વાડીએ. તો આપણે એક ડીએવીનો કટ્ટો લીધો છે અને મારા પપ્પા એક કટ્ટો ઝાડનો લઈ ગયા. હજી એક ફેરો થાય જાય. તો મિત્રો આપણે ખાતર બિયારણ લઈને આવી ગયા હતા વાડીએ અને બસ જો અહીંયા ઢગલા કર્યા છે. એટલે ઓવણી આવે એટલે સીધી ભરવાની જ રહેશે. અત્યારે દાદાના 2 પાળિયા વાવવાના છે, એ વાવે છે. જ આપણે પછી ખાતર બિયારણ બધું વાડીએ પોગાડી અને ઓવણી ભરી કર્યું છે ચાલુ વવરાવવાનું. અહીંથી તે આ થાંભલો રહ્યો ત્યાં સુધી છે, એક ભાગમાં કરવાની છે. અને આમ છે વાડીના ઓલા ફરજાની દિવાલ સુધી. અને વાડી પદની નીચેના ભાગમાં બકાલાને કેરાનો ઓલ્પો વધે છે. તો જે જાહેર થઈ જાય. બાકી 10 કિલો મકાઈ લાવે છે મકાઈ. અને હવે આપણે કરવાનું છે ઘરના વડામાં ઝેરમાં છેલ્લું પાણ ચાલુ. તો જઈ અને કરીએ. હજી 13 મિનિટ નાખું વાળું છે અને આપણે એવરેજ સાચી પડી છે, એટલે પાણી પૂગ્યું છે. તો હવે 12 વાળવાનું થશે, કારણ કે હજી પરવા ઘણું આવે અને રહ્યું છે મૂળ 20 ફૂટ. તો 12 વાળી લઈશું. તો હવે 12 મિનિટની એવરેજ દરેક પાળ્યું. તો માનો ને કે 11 છે, એટલે તો 2 કલાક 2.5 કલાક જેવું આપાતા થાય. બાકી કલાક જેવું ઉપરના ભાગમાં. અને જ્યારે આપણે વાવવાની ચાલુ જ છે. લાલ દેશી હો શિયાળું, કારણ કે મોડું થાય બધું. અને દાદાને મારવાનું સવડું, જો કે સવડું હારો ચાલુ જ છે, પણ એ જે જાહેર કરવાની છે એટલા ભાગમાં જાહેર નીકળ્યા કેડે થાય. તો 50 SP મહિન્દ્રા ડાયરેક્ટ ઇન્જેક્શન ફફડાટી બોલાવે સવડામાં સવારનું. લગભગ 4 ને 5 વીઘા જેવું કાઢી નાખ્યું છે. તો મિત્રો ઝાડનું છેલ્લું પાળ્યું 11:46 વાળ્યું છે. તો 11:58 મોટર આપણે કરી દેવાની છે બંધ. અને આવા બાકીનો ભાગ જોઈ કાલે સવારમાં, કારણ કે દાદાને એને ગાજરને એવું પાવાનું છે એટલે. અને આપણે બપોર પછી કરવાના છે ઓલી જાહેરમાં ધોરિયાને એવું કરી દવા છાંટી ખડની, કારણ કે કપાસમાં ખડ હતું એટલે છાંટવી જ પડશે. કાલે સવારમાં એને પાણી ચાલુ કરવાનું છે. તો હવે આપણે જઈ ઘરે નીંદ લઈને, અને જો વાડીએ આવવાનું થશે તો ઠીક, નકર આપણે જવાનું થશે દુકાને. તો ગઈ બપોર જમીને આપણે તરત જતા વાડીએ. અને જોઈ શકો છો થાળું કરી દીધું છે કમ્પ્લીટ. અને ધોરિયા 4 પાળિયાનો બાંધી વાળો છે, 4 નહીં આમ તો 6-7નો. તો હવે એકમાં દવા છાંટી દીધી છે, છાંટે છે. અને આગળ થોડી જ વારમાં મોટર ચાલુ કરી. એન્ડ ફાઇનલી ગાઈઝ કરી દીધી છે મોટર ચાલુ. અને જોઈ શકો છો 4ની લાઈન છે, એટલે વાર લાગે થોડીક પાણી આવતા. આખી પાઇપ ભરાશે પછી આવશે પાણી ફૂલ. તો હવે આપણે નાકા પછી નાખું મળશું વાળવા, કોરવાણ કરીએ ચાલુ. તો મિત્રો લાઈટ અડધી કલાક કાપી હતી, એટલે અડધી કલાક મોડી ગઈ, 3:30 ગઈ. અને આ એક કેરો હજી બાકી રહી ગયો. બાકી કૂવાનું પાણી બહુ નહીં ઉકલે, એટલે કાલ ચાલુ કરવાનું છે આ ડાળનું પાણી દે. તો લાઈન આપણે લાંબી કરી દીધી છે. થોડોક હાંધો મારવાનો છે, હાંધો મારી દી. અને પારેવા પડે છે તો હાં સુધી આપણે ઉડાડવા જોઈએ. પારેવા પી જાય પછી ઉપાધી નહીં. અને બસ હવે થોડોક ધોરિયો રહ્યો છે, ધોરિયો કરતા જઈશું અને થઈ જઈશું ઘર ભેગા. અને આવી રીતે પાઠા વીણી ઢગલા કરવાના છે, થોડા તગારે કાઢવા જોઈએ. કારણ કે પછી પાઠા હેરાન કરે. અને આ વખતે આપણે ઓરણીમાં 2 સાઈડના પાળાના એક દાંડવા બંધ કરાવી અને જાહેર વવરાવી છે. એટલે વાઢો મશીનથી વઢાવ્યું હોય તો પાળાની ધૂળ પાળા ન ભરાય એ રીતે. અને આમ શું થાય છે, પાળાની થડમાં હોય એટલે ઊંચો રાખીને વાઢવું પડે. તો 6-7 ઇંચના પાઠા રહેશે. એના માટે આપણે એક દાંડવા બંધ કરાવી અને વવરાવી છે.
The next day. હર હર મહાદેવ મિત્રો. તો થઈ ગયો છે બીજો મસ્ત મજાનો એવો દિવસ. સવારનું રેગ્યુલર રૂટીન બધું ડન કરી દીધું. અત્યારે કાગળ ઊંચા કર્યા અને નીંદ નાખવા આવ્યા. ત્યાં જ આપણા ઘરે આવ્યા છે એક મહેમાન, જોઈ શકો છો. જો રહ્યા નીણ ખાય છે બહારથી પરબાર. એ કાળું કાળું સાહેબ છે, એનું રૂપ તમે એક જો. તગડી વાળી નકર આગળ બધું ખેઈને પસાડશે હેઠું. તો કે બધાને કહી દીધી છે લીલાની નીણ. અને હવે આપણે તમને બતાડીએ મહેમાન, કાળો મહેમાન કેવા રૂપાળા છે. ઓર આવે તો તો બધે બકોટિયા છે, પણ હાવસ તો હાવસ છે. હાલે જો રી હાલે આમ જો. ફળક બહુ ગજબની જો એમ. આપણે આ જાહેર પાવાની હતી, પણ વારો આપણો પૂરો થઈ ગયો એટલે હવે કાલે. તો અત્યારમાં વાઢવાની નીણમાં રજકો હતો, રજકામાં ગારો હતો, રજકો રાખ્યો બંધ અને નેપિયર વાઢ્યું છે. અને જે પાતળો ઘાસ છે એના 2 પૂળા વાઢી લીધા, 1 પૂળો વઢાય એટલે આપણે નીણ લઈને ઉગાડી દઈશું. નીણ કરે ઢોરાનું બધાનું કામ પતાવી દીધું તો જઈને એક નીણ કરી દઈશું. અને બપોર પછી જો કદાચ આ પાવાનું થાય તો જાહેર આપણે બાકી રીસી પાઈ દેવું, નગર કાલે સવારમાં. ને વાડીનું બધું કામ પૂરું થતાં પછી રાબેતા મુજબ દુકાને, કારણ કે હવે હમણાં હજારને પાણીની એક પાણીની જરૂર પડશે, પછી આપણે નવરાશ છીએ. તો બસ હવે થોડી જોરમાં નીંદ બીન કર્યા પગાડીને આવી તોય બપોરે દુકાને જવાનું થશે. તો બંને જો વ્લોગમાં અંત સુધી. તો કઈ બપોરે આપણે આવી ગયા હતા નાય તો એને દુકાને. તો જોઈ શકો છો વર્ટિકલ ઓપન વેલ છે, સબમર્સિબલ જેવો ઊભો. જો કે આને સબમર્સિબલ જ કહેવાય, પણ ઊભો ઓપન વેલ છે. અને વાયરિંગ કરવું આનું અઘરું છે, કારણ કે ઘોડી ઉપર હાલે નહીં, ટેબલ ઉપર જ કરવું પડે. અને એક જ રોટર આવે. તો હવે આપણે એના સ્પેર પાર્ટ સાફ કરી નાખીએ. કરું The next day. હર હર મહાદેવ મિત્રો. તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો નવો દિવસ અને વ્લોગનો 3જો દિવસ, કારણ કે કાલ કાંઈ વ્લોગ એન્ડિંગ કરવાનો ટાઈમ મળ્યો નહોતો, કામ હતું એટલે. તો અત્યારમાં ઢોરાનું બધું કામ ડન કરી આપણે ગયા હતા વાડીએ. કાલે આખો દી પાયું અને અત્યારમાં 2 કેરા પીધા છે. આ પાણી ચાલુ રહ્યું અને બાજુ ઓલપાના 2, અને હવે લાંબો કેરો એક આ જે પીવે અને પછીનો રહ્યો એ છે. ત્યારબાદ આ ટૂંકા ભાગમાં આવી જાય પાણી બકાલાને કેરા રહ્યા નીચેના એમાં. તો આજ તો લગભગ છે 3 વાગ્યા સુધી જો કાપ્યા વિના લાઇટ આવે તો પી રહે છે. તો બાબુજી વાળા છે પાણી, અને આપણે વાટવાની છે હવે નીણ પૂળા કરી. અને આ ધોરિયાને થોડીક ધૂળને ખાવાની હતી, તગારે એ બાંધી. નીચેનો ધોરિયો જે રહ્યો એ બાંધ્યો. તો બસ હવે આટલી નીણ અને જવા દઈશું ઘરે. તો ગઈ વાડી આપણે રસકો લઈને આવી ગયા ઘરે. રસકો ગોઠવી દીધો છે અને હજી પાવાના બાકી છે એટલે ઘડીક નથી નીરો. તો હવે એક ફેરો નીણનો હજી લઈ આવી, ત્યારબાદ પાઈ અને નીણ કરશું. અને રસ્તામાં આવતા હતા ત્યારે મધમાખી અડી ગઈ છે, એ કાંઈક ખોજવા માંડી છે ધીમી ધીમી. હજી તો વાર લાગશે, આખી આંખ ખોજવાની છે, વાર લાગશે પણ આવશે નહીં મજા ભાઈ, નહીં એવું છે. તો જઈ વાળીએ અને ભારો હજી નીણનો લઈ આવી.
આતંક કદુ સલામ બાબુભાઈ. બપોરે પછી આપણે આવી ગયા હતા દુકાને આજ તો કઈ કામ હાજર હતું નહીં. તો બસ હવે ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો, થઈ ગયા છે 6:30. ઘરે જઈ ભેંસની દવાઈ બધું કરાવી ત્યારબાદ આગળની વાત કરીએ આપણે. તો ગઈ આખા યુદ્ધ વિરામ થયું ત્યારબાદ આપણે દવાઈ કરી લીધી છે, સાફ સફાઈ બધી કરી નાખી, ટાસ નાખ્યો છે બધા નાખી લે અહીંયા, અને નીણ કરી દીધી હતી ઘાસની, બધા ખાઈ લીધું, વાળું પાણી કરી લી, અને ત્યારબાદ કુકરની નીણ. ને આજનો દિવસ અહીંયા પૂરો, ને વ્લોગની અહીંયા જ પૂરો કરીશું. મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી દરેક મિત્રોને હર હર મહાદેવ.